સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક હોટલમાં ચાલી રહેલા કૂટણખાનાનો સમગ્ર રેકેટ સુરત પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ રેકેટ પાર્ક પેવેલિયન નામની હોટલમાં ચાલતો હતો, જ્યાં વિદેશી મહિલાઓ દ્વારા ગેરકાયદેસર દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. પોલીસને અંગત માહિતી મળી હતી કે હોટલનો ઉપયોગ કૂટણખાના માટે થઈ રહ્યો છે, જેના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રેડ પાડી હતી. રેડ દરમિયાન હોટલમાંથી થાઇલેન્ડની 13 મહિલાઓને મુક્ત કરવામાં આવી છે, જેમણે કૂટણખાનામાં સંડોવાયેલા હોવાનું ભોગ બનેલા તરીકે જણાવ્યું. આ ઉપરાંત ત્યાં હાજર 5 ગ્રાહક અને અયોગ્ય વ્યવસાય ચલાવવામાં સંકળાયેલા 4 સંચાલકોને પણ પોલીસે પકડી પાડ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર રેકેટનું સંચાલન સંગઠિત રીતે થઈ રહ્યું હતું અને હોટલનો ઉપયોગ આવા ગેરકાયદે કાર્યો માટે કરવામાં આવતો હતો. પોલીસે પકડેલા તમામ આરોપીઓ પર યોગ્ય કાયદા હેઠળ કાર્યવાહી કરી છે અને આ કેસની વધુ તપાસ રેડ કરવામાં આવી છે. શું છે પૂરો મામલો, કેટલા લોકો પકડાયા છે, ક્યાંના છે અને કોણ ચલાવતો હતો? છેલ્લા 2-3 દિવસથી એવી માહિતી મળી હતી. જહાંગીરબાદ વિસ્તારમાં જે કેનાલ રોડ છે ત્યાં વાસુપુર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં 4થા માળે પાર્ક પેવેલિયન હોટલ આવેલ છે, જેમાં ગેરકાયદેસર કૂટખાનું દેહ વેપારનો વેપાર ચાલતો હોય તેવી માહિતી મળતા સુરત એએચટીની ટીમે ત્યાં રેડ કરી ગઈકાલે અને રાત દરમિયાન, અને ત્યાં અમે 13 યુવતીઓને ત્યાંથી રેસ્ક્યુ કરાયેલી છે. જે તમામે તમામ 13 યુવતીઓ થાઈલેન્ડની યુવતીઓ છે અને એ હોટલના સંચાલક અને અન્ય આરોપી થઈને હોટલના સંચાલક તરીકે ને આ કામગીરી કરાવનાર તરીકે 4 વ્યક્તિઓને અમે એરેસ્ટ કરેલા છે, તેમજ 5 ગ્રાહકોને અમે એરેસ્ટ કરેલા છે અને 4 આરોપીઓને અમે વોન્ટેડ જાહેર કરેલા છે. કેટલી યુવતીઓ ઝડપાઈ છે? 13 યુવતીઓ ઝડપાઈ છે. ક્યાંની છે, કોણ એને અહીંયા સુધી લાવ્યો, કેવી રીતે બન્યું? તમામ યુવતીઓ થાઈલેન્ડની છે. તેઓના પાસપોર્ટની નકલો ચેક કરતા જે પ્રાથમિક તપાસમાં તેઓ વિઝિટર વિઝા પર આવેલા છે અને અહીંયા તેઓ કોઈ પણ રીતે એમને ખ્યાલ હોય કે આ રીતના કામ કરાવે છે તે હિસાબે તેઓ અહીંયા આવેલા હતા અને તેઓની પાસેથી કામ કરાવીને દલાલ તરીકે ઘણા પૈસા લેતા હતા અને એમને ખૂબ ઓછા પૈસા આપવામાં આવતા હતા. આ રીતે તેઓનું શોષણ કરવામાં આવતું હતું. તપાસ હજી એનું ચાલુ છે કે થાઈલેન્ડની છોકરીઓ છે એટલે અહીંયા કઈ રીતના આવે છે, તમામ વિઝિટર વિઝામાં આવેલ છે તેવું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે. એ તપાસમાં આવે ત્યારે, કારણ કે હજી એમના પાસપોર્ટ હજી કબજે લેવામાં આવેલ નતા. તેઓની મોબાઈલમાંથી અમે પાસપોર્ટની નકલો લીધેલ છે. હોટલની યાર્ડમાં ચાલતું હતું. પાર્ક પેવેલિયન હોટલ ને ઓયોનું એક બોર્ડ બહાર માંડેલું હોય. જે પણ ગુનાહિત કબજે કરવાનો હોય છે હોટલમાં રહેવા અને તમામ છોકરીઓ 13 યુવતીઓ ત્યાંથી જ અમને મળેલી છે અને શરૂઆતમાં રેડ કરવા જતા ને અમે બોગસ ગ્રાહક મોકલતા આવો એ હોટલના દરવાજા ખોલેલા નહોતા અને અમારે બળજબરીપૂર્વક અમે એમાં એન્ટ્રી કરવી પડે છે. Okay.